અને એ જ ઓલા ટટલી આંગળીયા અને વાંસળીને ધારણ કર્યું હોય તો 2 હાથ લે, કારણ કે એમાં ગોપીના પ્રેમનો ભાવ એટલો બધો છે કે 2 હાથ લેવા પડે છે. પાણી મધુરો પાદો મધુર, જે અત્યંત હલકી અને કોમળ છે, જેના વગર એમની એક પળ પણ વીતતી નથી. નવરાત્રિમાં આવે ને એમાં મુરલીના પદ આવે, મુરલી તુને કાહે કોણો તપ કર્યું કે પ્રભુ અધર ઉપર રાખે છે. એ તો ઠીક, પાછી લાડકી કેવી કે મારા પગ દાબો, ઓલા આમ કરે ને, પાછી કે પવન નાખો એટલે ઠાકોરજી આમ નેત્રથી જે ઓલા હોય ને પાપણો એનેથી પવન નાખે. તું કે ડાબી બાજુ વળી જાવ તો ડાબી બાજુ વળે, તું કે જમણી બાજુ વળી જાવ તો જમણી બાજુ વળે, તું કે લલિત ત્રિભંગી થઈ જાવ તો લલિત ત્રિભંગી. આવા તે વશમાં કરી લીધા છે. મુરલી કોણ તપતું ને કયો, એ જ્યારે આપણે વેણુ ગીત આવશે ને ત્યારે બધું વર્ણન વલ્લભ જે કરે, વલ્લભ સિવાય કોઈ આ કાંઈ કહી શકે નહીં, કરી શકે નહીં, સમજાવી શકે નહીં, આવો રસ પૂરી શકે નહીં અને રસની અનુભૂતિ કરાવી શકે નહીં. એ કામ મારા વલ્લભનું છે, કારણ કે જે પોતે વસ્તુત કૃષ્ણ છે, પોતાની લીલા પોતે કહે તમે મારા પતિ છો, પણ મારા જન્મથી લગ્ન સુધીની ઘણી એવી વાતો હોય જેમ તમને ના ખબર હોય, પણ હું જ મારે મોઢે કહું તો એ ઓથેન્ટિક ગણાય. હું કહું છું આજની કે હું અતિશય તોફાની હતી, કદાચ કોઈ છોકરાય નહીં હોય તો એ તમને ખબર ન હોય. એટલે અહીંયા વલ્લભ જે લીલાનું વર્ણન કરે એ પોતે અનુભવેલું છે. એવા પગ દુખે જ, પણ એવી બધી લીલાઓ છે ને, કારણ વેણુના નાદમાં સમસ્ત ચરાચરને મોહિત કરવા સમાન. જળ ચેતન બની જાય, ચેતન જળ. યમુનાજીનું જળ સ્થિર થઈ જાય, વૃક્ષોમાંથી ગુંદર વહેવા માંડે એટલે ભાવ. ગાયોના મુખમાં ઘાસ હોય તો ન બહાર કાઢે કે ન અંદર, બછડાના મુખમાં આંચળ હોય તો દૂધ બારે ન જવા દે ને ગળે નહીં, બસ જોઈએ જ રાખે. વેણુ ગીત આવશે ત્યારે તો અંદર આવશે હા 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 હા. શ્રીજીના કોમળ હસની દયા ખાતા એક પ્રાણ દો દે શ્રી કનૈયા સખી રાધા રાની. શ્રીજીની વેણુ સ્વયં કર્મ કમલોમાં સ્નેહથી રાખે, જુએ છે ક્યાંક શ્રી વેણુનાથની મધુરતાથી દેહ ભાન ભૂલી શ્રીજીના હસ્ત વેણુ છોડી ના દે. શ્રી વલ્લભ યુગલ સ્વરૂપના આવા ભાવ પર મુગ્ધ થઈ મુખમાંથી શબ્દો સરી પડે છે, પાણી મધુરો. આ હસ્ત કેવા મધુરા, જ્યાં વેણુ વગાડે. આ હસ્ત કેવા મધુરા, ગિરાજ ધારણ કરે. આ હસ્ત કેવા મધુરા, રાસ લે. આ હસ્ત કેવા મધુરા, મટકી ફોડે. આ હસ્ત કેવા મધુરા, પાણીના બેડલા ચડાવે. આ હસ્ત કેવા મધુરા, ચીર હરણ કરે. આ હસ્ત કેવા મધુરા, ગોપીઓને ઘરમાં જઈને માખણ ચોરે. આ હસ્ત કેવા મધુરા, ગાયો ચરાવવા જાય તો આમ વાલ કરી કરીને લઈ જાય. આ હસ્ત કેવા મધુરા, બછરાને ગોદમાં લઈને વાલ કરે. આ હસ્ત કેવા મધુરા, યશોદા મૈયાનું પલ્લું પકડી લે. આ હસ્ત કેવા મધુરા, નંદ બાવાની આંગળી પકડીને હાલતા શીખે. આ તો જીવન સુધી હાલે એવી લીલાઓ છે બધી. પણ મજબૂરીનું બીજું નામ મહાત્મા ગાંધી, દયારામભાઈના ચંદ્રાવલા. 45મું ચંદ્રાવલું. હવે આગળ. દરેક જન્મમાં માયાને અધીન બની જાય
જ્યાં જાય ત્યાં પોતાનું માનીને તેમાં જ આનંદ માને. આજે મેં એક બહુ સરસ સાંભળ્યું કે એક વૈષ્ણવે કીધું કે 25 વર્ષથી ઠાકોરજી પધરાવ્યા, કાંઈ સાનુભાવ નહીં, હતા એવા ને એવા, કોરા ને કોરા. કે બેન તમને કેટલા વર્ષ? એ કે 60. તમે 25 વર્ષે પ્રભુને પધરાવ્યા, 25 વર્ષ પહેલાં, જસ્ટ બિફોર 25 years. તો 60 ના હો તો 35 વર્ષ સુધી તો સંસારના જ હતા ને. એ કે સંસારમાં રહ્યા ને, કે હા. સંસારને માણ્યો ને, એ કે હા. 35 વર્ષ સંસારને આપ્યા પછી સંસારે શું આપ્યું એ કે જવા દો ને, કાંઈ કહેવા જેવું નથી. કોઈ કોઈનું નથી, આપણી ગરજ હોય ત્યાં સુધી. એ કે ત્યાં 35 વર્ષે કાંઈ ન મળ્યું, એનું અનુસંધાન નથી. અહીંયા 25 વર્ષથી ઠાકોરજી પધાર્યા, એ ગણતરી કરો છે. 35 અહીંયા આપ્યા તો 35 સુધી તો રાહ જુઓ. અમુક એવી વાણી હોય ને, આપણા બેઠા હોય તો ઊભા થઈ જાય, થવાતો નથી એ જુદી વાત છે. મને ઘણી વાર એમ થાય હજી મારે ઘણોય સત્સંગ કરવો, આ પગ મારો લઈને મને હાયલો ન જાય. પછી હું એમ કહું કે વલ્લભ ઉપર વિશ્વાસ રાખીએ, એ આપણું ક્યારેય અહિત કરશે નહીં. સુખી થવાની શોધમાં કર્મના થર વધતા જાય. આ કરું તો સુખ મળે, આ કરું તો સુખ મળે, આની પાસે જાવ તો મળે, આનું કામ કરી દો. દુનિયા કોઈની થઈ નથી અને થવાની નથી, અને દુનિયા બનાવવાવાળો પોતાનો થતા વાર લાગતી નથી, જો તમારામાં અડગ શ્રદ્ધા હોય તો. તેમજ જીવન દરમિયાન હર્ષ, શોક, ભય અને સુખ દુઃખને ભોગવે છે. ઘડીક થાય તેવા રાજી થઈ જાય. આમ બર્થડેમાં આપણને કોઈ દી કોઈ વિષય ન કરે, ને કોઈક દી છોકરો આપણો ડ્રેસ લઈ આવે, મારો દીકરો તો મારા ડ્રેસ લઈ આવે. 60 વર્ષ સુધી ન લાવ્યો, એનું દુઃખ હતું, હવે લાવ્યો એટલે સુખ થઈ ગયું. પણ એ હું કામ લાવ્યો ખબર છે? સાઈન કરાવી તમારી, વળે દુઃખ થયું. ઠાકોરજીને તમારી કોઈ સાઈનની જરૂર નથી. એ પોતાના જીવના સુખનો જેટલો વિચાર કરે છે, દુનિયામાં 2 હાથવાળો કોઈનું કરે નહીં. આપણે સારું થાય એટલે ડૉક્ટરના વખાણ, બહુ હોશિયારો, બહુ. મટાડવાવાળો ઠાકોરજી ડૉક્ટરના નિમિત્ત બનાવ્યો છે, છતાંય આપણે વખાણ કોના કરીએ? 2 હાથવાળાના. ઊભો તો કોણ? 1000 હાથવાળો. પ્રભુ કહે કાંઈ વાંધો નહીં, પ્રભુ જતું કરે. આપણે લૌકિકમાં જતું કરીએ, પણ ઠાકોર આટલા વખતથી લાવે ને કાંઈ સાનુભાવ નહીં. એવું અંદર મન પરોયું જ કે સાનુભાવ કરાવે. મને ઘણાય પૂછે, મેં ના બાપા, મને હજી કાંઈ એવો સાનુભાવ નથી. હું જ મારા વાલાને વાતું કરું એટલે રાજી રહું, બસ. બીજી પણ કાંઈ સમજણ પડતી નથી. એક જન્મ પૂરો થયો ત્યારે બીજે જન્મ લે, વળી ત્યાં સૌને પોતાના માને. મરણ પર્યંત દેહનો મોહ તે છોડી શકતો નથી. ગમે એટલું થાય, છોકરાઓ અપમાન કરે એટલે આપણે દુનિયામાં કોઈ કોઈનું નથી, આપણે તો તું ને તિનકા તિનકા ચુનકર નગરી એક બસાઈથી. વળી આવે, મમ્મી સેલ નીકળું છે, તમે 2 જણા જઈને જોઈ આવજો ને, તને ગમે તો લઈ આવજે. લે 500 રૂપિયા. જોયું ઓલા, હું તમને નહોતી કહેતી, આપણો દીકરો તો આપણા જેવો જ હોય ને. એ તો એને કાંઈક ટેન્શન, જો પાછા આપણે ને હમણાં નિર્ણાયક બની જાય.
માનવ શરીરમાં સબજડ છે, બીજી યોનિમાં નથી, પરંતુ માનવ દેહધારી બન્યા પછી પણ તે આત્મકલ્યાણ તરફ વળી શકતો નથી. આપણે જે પણ કાર્ય કરીએ છીએ ને એ બધું દેહ માટે કરીએ છીએ, આત્મા માટે નથી કરતા. આજે ઓલા 11 હોત ને એટલે ઘણાય આઈસ્ક્રીમ લઈ આવે, ઘણાય ઓલા પેકેટ લઈ આવે. તો એકવાર એક બેન મને પૂછ્યું કે આ આઈસ્ક્રીમ કેટલાના આવે? ભાઈ મને નહીં ખબર, મારે ઘરવાળા લાવે, આપણે ખાલી કહેવાનું હોય. મને કે ઓલા 10 રૂપિયાના નાના નાના કપ આવે. મેં હે શું? મેં કીધું એ મને નથી ખબર, પણ અમે લઈ આવીએ છીએ 25-30ના છે, 10નો તો નથી મને ખબર. પછી એની બહુ મને પૂછવું એવી, એ કે શું કહેતા હતા મમ્મી? હવે આપણને આ બધી અંદરની ખબર ન હોય એટલે મેં તો એ પૂછતા હતા કે આઈસ્ક્રીમનો. હા, એ તો કે હરિશ્ચંદ્ર પછી અમારા ઘરે પહેલાં છે. અરે તમારી ભલી થાય. પછી બધું પૂરું થયું એટલે બેન આવ્યા કે આવતી 11 મારે આઈસ્ક્રીમ લાવો શીલાબેન, પણ 10 રૂપિયા. મેં કીધું એ બધું છે ને બહાર બેઠા ઓલા ભાઈ એને પૂછો, મારા મિસ્ટરને નહીં ખબર હોય, કારણ કે મારા મિસ્ટર એ જ્યાંથી મંગાવે છે 25-30નો આવે મને. પછી મને ખબર પડી કે બેનના ઘરે 5-6 તો ગાડીઓ છે. પણ એની બહુ પાછી મને પૂછવા આવી કે હરિશ્ચંદ્ર પછી આ પહેલાં છે. અરે તમારી ભલી થાય. જો હાથે સાથે ઘણા એમ કે પછી પાછળ કરશે જ ને. અરે પૂછડામાં પઈ ગયા, પાછળ કરવું હોય તો કરે, ન કરવું હોય તો ન કરે. આપણે જેટલું ભેગું કર્યું ને એનું 10% આપણે વાપરતા નથી સારા કાર્યમાં. તો મારા વાલા આજનો લાવો લીજીએ રે, કાલ કોણે દીઠી છે? મને ઘણી વાર એવું થાય કે સારો પૈસો હોય ને તો જ તમારો સારામાં જાય, ને ખાવ દવાખાને ધક્કા. ને તેનું મૂળ કારણ મન છે. મન તેને સન્માર્ગે જતા રોકે છે. હવે આઈસ્ક્રીમ 10 રૂપિયાનું બદલે 25નો લાવે તો એને તો 7 જ ગાડી સારું હોય ને. આમ કર્મના થર ચડતા જાય છે અને અવિદ્યા વધતી જાય છે. હે રાજા, આ માનવ દેહધારી બનીને જે હરિનું ભજન સ્મરણ કીર્તન આદિ કરે છે તેનું જીવન ધન્ય બની જાય છે. વાંચવામાં બોલવામાં બહુ સારું લાગે, પણ વર્તનમાં મૂકવું મને તમને આપણને ગમતું નથી. બધા ધર્મોના પેલા ભેગા થયા હતા, શું કહેવાય, આચાર્ય. તે બધાએ ભાષણ કર્યું. અમારા ધર્મમાં તો એમ, અમારે 10% તો પહેલાં પ્રભુનું કાઢવાનું જ. ઓલા કે અમારે તો પહેલાં 5% કાઢવાનું. છેલ્લે એક આચાર્ય ઊભા થયા, વૈષ્ણવ આચાર્ય. એ કે અમારે કાંઈ કાઢવાનું જ નહીં. એ હારા લોભિયાઓ બધા બોલો એને. એ કે હજી વાંક્ય પૂરું નથી કર્યું. અમે જેટલું આવે ને બધું પ્રભુને સમર્પણ કરી દે, બધું તારું, હવે તું આપી અમારું. બધાએ તાલીઓ પાડી. આપણે તો ભલે આપણે ખોટાડા છીએ, સર્વસ્વ સમર્પણ કરીને એવું બોલીએ દે યાતના બધું લે સમર્પણ. ઠાકોરજી કે વાહ ભાઈ વાહ, જેવા ઘરે આવીએ ભાઈ ઓલી ફિક્સ આપે ને એ પાછી મૂકી દેજે, ફોર્મ લઈ આવજે. ક્યાં ગયું ઓલું સમર્પણ? કેરી સારામાં સારી લવાય. એક બેન છે ને શાક લેવા છેલ્લે જ જાય. આ તો વર્ષો પહેલાં પિયરની વાત છે, તમે ઓળખો છો ને એટલે હસો છો.
તો એક દિવસ મેં કીધું કા છેલ્લે જાવ ના ઓ બોતરી તને કાંઈ ન કહેવાય, તું તો બધું બોલ બોલ કરે છે કે બંગલા. મેં તો કા એની વહુ કે મને લઈ જાય ઢૈડીને, એ કે શાક માર્કેટ જાશું અમે ઇન્દુબેન. મેં તો એમ બધું વીણાઈ ગયું હોય ને પછી ઓલી ઢગલિયું કર્યું હોય કે એટલે આ ઢગલીને ભાવ કરાવે. તો હું એમ કહું કે બા બહુ તો એ જમાનામાં 60, ત્યારે અમે 10-12 વર્ષના નહીં હોઈએ. બા થોડું લ્યો ને, અડધું આમાં હળેલો નીકળે, અડધું ગઈઢું હોય, અને ઢગલીમાંથી વજન ઉચકીને લઈ આવીએ અને પાછું વીણી વીણીને કરવાનું. એ કે બેન તને ન ખબર પડે આ બંગલા એમને નથી થયા. લ્યો બોલો હા. એવી ઈચ્છા રાખો કે શાકવાળો આવે ને તો પહેલાં હું લઈ લઉં, એટલે મારા પ્રભુને પહેલું આવી જાય તો બીજા ભાવ ન કરાવે, હું ભાવથી લઈ લઉં. હંમેશા ઠાકોરજીને ઉત્તમ વસ્તુ જ ધરાય. વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. જીવને ભગવત પ્રાપ્તિ થયા બાદ તેની સાથે રહેતા જીવત્વનો પણ ભગવાનમાં સ્વતઃ લય થઈ જાય છે. એ જ રીતે અહીં પણ લૌકિક અને પરમત ભાષાઓના સમાધિ ભાષાગત અલૌકિક અર્થમાં પર્યાવસાન એટલે લય થઈ જાય, અર્થાત સાક્ષાત અલૌકિક સંબંધથી લૌકિક અર્થનું પણ અલૌકિકત્વ સિદ્ધ થાય. જેમ સ્વભાવથી દુષ્ટ જીવનું સાક્ષાત ભગવત સંબંધથી ભગવતીય સંપાદન થઈ જાય છે, એટલા માટે ભગવાને શ્રી ગીતાજીમાં આજ્ઞા કરી સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ ઇત્યાદિ વાક્યોથી કર્મોનો અને તેના ફળનો ભગવાનમાં ત્યાગ કરવો એ જ ઉત્સર્ગ. એટલે જ વલ્લભે કહ્યું છે સેવા એ જ ફળ, સેવા એ જ સાધન. ગોરજા સમુરાઈનો પ્રસંગ યાદ રાખવાનો એટલે સમજાઈ જાય. આ ગીતાનો ઉપદેશ છે. આને કર્મોત્સર્ગ ન્યાય અથવા કર્મ ફલોસ્કર ન્યાય જાણવો છે. જ્યારે દોષોનો પણ ભગવાનમાં ત્યાગ કરવામાં આવે ત્યારે તેને દોષોત્કર ન્યાય કહેવાય છે, જેનું પ્રમાણ ભાગવતમાં કામ ક્રોધ ભય સ્નેહ ઇત્યાદિ છે. અર્થાત કામ ક્રોધ ભય સ્નેહ એક્ય મિત્રતા આદિ ભગવાનમાં કાંઈ પણ કરો સાચા હૃદયથી કરશો તો જરૂર તન્મયતા પ્રાપ્ત થશે. શ્રી મહાપ્રભુજીએ પણ તેનો ખુલાસો સિદ્ધાંત રહસ્યમાં ખૂબ સારી રીતે કર્યો છે. ભાગવતાર્થ પ્રકરણના આરંભમાં પણ શાસ્ત્રે સ્કંધે ઇત્યાદિ જેનો અર્થ પહેલાં કરી આવ્યા સ્પષ્ટ છે. એટલે ઉત્સર્ગ ન્યાયથી શ્રી કૃષ્ણ લીલા સ્વતંત્ર પુરુષાર્થરૂપ એકાર છે અને એ જ ભાગવતાર્થ છે એમ જાણે તેનાથી જ્યારે અવિરોધની સિદ્ધિ થાય ત્યારે જ ભગવત પ્રાપ્તિ મોક્ષ થાય છે. આ રીતે સમયવયની સિદ્ધિ માટે અહીં ઉત્સર્ગ પદનું આટલું વિવેચન કર્યું છે તે ખાસ કરીને ઉત્તમ અધિકારીઓ માટે છે. બાકી સામાન્યતઃ ઉત્સર્ગતા સર્વા સમાધિ ભાષા આ આચાર્ય વાક્ય પ્રમાણે ઉત્પત્તિથી સંપૂર્ણ ભાગવત સમાધિ ભાષા છે. કારણ કે ભાગવતની બીજભૂત એવી ભક્તિયોગ જ સમાધિમાં વ્યાસજીને પરમત અને લૌકિક ભાષાઓના પોતપોતાના રૂપમાં અનુભૂત થઈ. તે આ બધાનું એક વાક્યમાં એ વ્યાસજીને સમાધિમાં જે લીલાના દર્શન થયા સમાધિ ભાષા, પણ જે લીલાના દર્શન નથી થયા તો વ્યાસજીને સમાધિ ભાષામાં દર્શન થયા, અને લોકમત પરમત ભાષા પણ સમાધિ ભાષામાં આ ઋષિએ આમ કહ્યું
અને આ વ્યક્તિ આમ કહે છે. એના દર્શન નથી થયા, પણ આ વાત સંભળાય છે તો સમાધિ ભાષામાં જ, એટલે એની પૂરક છે, એટલે એને પણ ન્યાય આપવો જોઈએ. આ રીતે સમયવયની સિદ્ધ માટે ઉત્સર્ગ પદનું આટલું વિવેચન કર્યું, તે ખાસ કરીને ઉત્તમ અધિકારીઓ માટે. બાકી સામાન્ય તો ઉત્સર્ગતા સર્વસમાધિ ભાષા આ આચાર્ય વાક્ય પ્રમાણે ઉત્પત્તિથી જ સંપૂર્ણ ભાગવત સમાધિ ભાષા છે. કારણ કે ભાગવતની બીજભૂત એવી ભક્તિયોગ જ સમાધિમાં જ શ્રી વ્યાસજીને પરમત અને લૌકિક ભાષાઓ પોતપોતાના રૂપમાં અનુભવ થઈ, તે સ્પષ્ટ છે. હમણાં જ મેં કીધું, તન્ની સ્વસિત મત્સ્યા વેદા આ શ્રુતિ પ્રમાણે ઉપનિષદ આદિ સમગ્ર વેદની ઉત્સર્ગત વેદત્વ સિદ્ધિ થાય છે. કારણ કે વેદ સંપૂર્ણ ભગવાન નિશ્ચિત છે. શ્રી ગીતાજીમાં પણ જ્યાં અર્જુનાદિના વાક્યો પ્રાપ્ત થાય છે, ત્યાં પણ અભિપ્રાય પૂરતો સમાવેશ હોવાથી સમગ્રનું ગીતાત્વ સિદ્ધ થાય છે. બ્રહ્મસૂત્રમાં પણ મતાંતર રૂપમાં આવેલા જૈમિની આદિ ઋષિઓના સૂત્રોની પણ વ્યાસ સૂત્રોની વચ્ચે પ્રાપ્તિ હોવાથી અભિપ્રાય પૂરતું વ્યાસ સૂત્ર પ્રાપ્ત થાય છે. અને શ્રીમદ ભાગવત પોતે ઉત્સર્ગત ઉત્પત્તિથી સંપૂર્ણ સમાધિ ભાષા છે, તે આપણે જાણ્યું. ત્યાં શ્રી ગીતાજીમાં કૃષ્ણ વાક્યથી ઇત્તર વાક્યોનો, બ્રહ્મસૂત્રમાં વ્યાસસૂત્રથી ઇત્તર સૂત્રનો અને ભાગવતમાં સમાધિ ભાષાથી ઇતર ભાષાઓનું અભિપ્રાય પૂરતું પ્રમાણ જાણું. સમાધિ ભાષાવત, શ્રી કૃષ્ણ વાક્યવત અને શ્રી વ્યાસસૂત્રવત સાક્ષાત પ્રમાણ જ નહીં. અહીં વેદોનું ઉત્કૃષ્ટા વૈવેદા આ શ્રુતિ પ્રમાણે સમગ્રનો જ સર્વથા પ્રમાણ છે, અને ત્યાં બૌદ્ધિક તર્કોનો સ્પષ્ટ નિષેધ કરવામાં આવે છે. યથા નૈસાત કેડબતી રાપને આ શ્રુતિ અને તર્કો પ્રતિષ્ઠાના સૂત્ર ઇત્યાદિ. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત. દેવને दंडवत प्रणाम करूँ छूँ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसिक अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ. રટઈના ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. સાધન ઓર નહીં આ કલી में ચાસો હોયા નિવેરો. સુર કા કહે ત્રિવિધ આંધરો
बिना मूल को चेरो भरोसो दृढ़ई न चरण दृढ़ई न चरण दृढ़ई न चरण केरो। શ્રી આદેશ કે આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. ગોકુળનાથજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય.